સજન સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. સંતોરે પૂજ્ય સર્વમંગલ સ્વામીજી આપણને ખૂબ જ સુંદર ભાથું પીરસ્યું. એમને જે આપણને ગુરુહરિની આંખની વાત કરી એટલે મને નાનકડો પ્રસંગ યાદ આવી ગયો. અમારા એક પરમ મિત્ર છે વડોદરામાં, પરેશ પૈસા સુજલ એડવર્ટાઇઝિંગ ખૂબ સરસ કામ કરે છે. સુજલ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. વડોદરામાં જે કંઈ આપણે ગ્રીનરી જોઈએ છે એમાંથી 25-30% ગ્રીનરી એ વ્યક્તિને એમના ચેરિટેબલ ટ્રસ્ટને આભારી હશે એવું બહુ પરોપકારી વ્યક્તિત્વ છે. જ્યારે ગુરુહરિ અહીંયા 21મી એપ્રિલે આત્મવિદ્યાધામની ધરતી પર પધાર્યા, ગુરુ સાથે બહુ અભૂતપૂર્વ પ્રીતિથી જોડાયેલા એ પાત્રો છે. ત્યારે બીજે દિવસ સવારે 22 તારીખે સવારે 6:45 વાગે વડોદરાથી એ બંને ભૂલકાઓ અહીંયા હાજર થઈ ગયા હતા અને ગુરુહરિને કહ્યું હતું કે આખી જિંદગી આપને સમર્પિત છે. આપને અમને જ્યાં જોતરવા હોય ત્યાં જે સેવા ભક્તિ સોંપી હોય એ સેવા ભક્તિ આપ અમને આદેશ કરજો, અમે હર હંમેશ તમારી સાથે સેવા પ્રીતિથી જોડાયેલા પાત્રો છે. એમના ઘરે ગુરુહરિની પધરામણી હતી ને એ પધરામણીમાં ગુરુહરિ એમના ઘરે પધાર્યા ત્યારે એમનો દીકરો સાઇટ પર હતો, લગભગ 20-25 મિનિટ દૂર હતો. ફોન કર્યો કે અમે 5 મિનિટમાં ત્યાં ઘરે પહોંચીએ છીએ. એટલે એમના દીકરાને ફોન કર્યો, બેટા તું તાત્કાલિક ગમે તે કામ છોડી અને ઘરે આવી જાય. ગુરુહરિ ત્યાં 15-20 મિનિટ પોતે બિરાજમાન થયા હતા. બધા મિત્રોને બોલાવ્યા હતા. એ બધા સાથે પ્રેમથી મળ્યા, પૂજન અર્ચન કર્યું, પ્રસાદ જમાડ્યો. પરેશભાઈ સાથે 5-7 મિનિટ વાતો કરીએ. નીકળવાની તૈયારી કરતા હતા. એક્ઝેક્ટ એ ટાઈમે ગુરુહરિના દર્શન કરવા માટે સુજલભાઈ એમના દીકરાનું નામ, એ ખૂબ ઝડપથી પોતે ઘરે આવ્યો દીકરો. ગુરુહરિ લગભગ ઊભા થઈ ગયા હતા અને એ દીકરો એન્ટર થયો એટલે ગુરુહરિએ પ્રાર્થના કરી કે સ્વામીજી આ પરેશભાઈનો દીકરો બસ ઘરમાં આવી ગયો છે, 1 મિનિટ. એટલે ગુરુહરિ ત્યાં ઊભા રહ્યા. દીકરો આવ્યો, એને આવીને ચરણ સ્પર્શ કર્યા. ખૂબ સંસ્કાર દીકરો છે, ખૂબ વિવેક દીકરો છે. ચરણ સ્પર્શ કર્યા. આપ અમારા ઘરે પધાર્યા, અમારા ઘર પાવન કર્યું, અમને ખૂબ આનંદ થયો. સ્વામીજી પરેશભાઈનો હવે 50% બિઝનેસ દીકરો સંભાળે છે, ખૂબ ખાનદાનને સંસ્કારી દીકરો છે, એવી ઓળખાણ આપી. સુજલનું નામ છે, પછી ડબ્બી આપી. એટલે ગુરુહરિ એના કપાળ પર સુંદર રીતે આશીર્વાદનો ચાંદલો કર્યો. બસ આટલી જ વસ્તુ, 35 થી 40 સેકન્ડનું ઇન્ટરેક્શન હશે અને ગુરુહરિ એને ચાંદલો કર્યો ત્યારે આંખથી આંખ મળી હશે. પછી ગુરુહરિ ત્યાંથી એરપોર્ટ પધાર્યા. એ દીકરો એટલે પછી હું 5-10 મિનિટ ઊભો રહ્યો હતો ઘરે વાત કરવા માટે દીકરા સાથે. એ દીકરાએ કહ્યું, ગુરુસ્વામી કે એક વાત કહું. મેં કહ્યું શું? તો કંઈક વર્ષોથી આ ઘરે સંતો મુક્તો આવતા જ રહે છે, કે વિશેષ કરીને એ લોકો સહપરિવાર છે, જૈનિઝમમાં માને છે. એટલે જૈનના તમામ ફિરકાના સંતો કે અમારે ત્યાં આવી ગયા છે. સમયના સંતો પણ ખૂબ આવે છે, અલગ અલગ સંપ્રદાયના સંતો પણ ખૂબ આવે છે. પણ આ સ્વામીજીનું કંઈક મને જુદો અનુભવ થયો. મેં કહ્યું શું થયું એમ? તને તો 30-40 સેકન્ડ જ તને રસપ્રસ ઇન્ટરેક્શન થયું હશે. આપણે પ્રાર્થના કરી અને ગુરુહરિ તમારા દર્શન કરીને ખૂબ આનંદ થયો, આટલું જ કહ્યું. કે શું અનુભવ થયો? તો કે આટલા બધા સંતોની આંખો જોઈ, પણ જ્યારે મને ચાંદલો કરતા મેં આમના આંખથી આંખ મિલાવીને એ આંખમાં જે દિવ્યતા હતી ને એવી દિવ્યતા મેં બ્રહ્માંડમાં કોઈની આંખમાં જોઈ નથી. કે આ સાધુ કોઈક જુદી માટીના છે. કે મને જ્યારે સમયને એડજસ્ટ થાય, ગુરુનો સમય હોય તો મને અચૂક બોલાવી લેજો અને એમના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે મને ખૂબ આનંદ આવશે. એવી જ રીતે ગુરુ પ્રબોધ સ્વામીજી સાથે અમે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર ગયા હતા. ત્યારે સુરત સ્વામીજીને અમે સાથે હતા. બહુ આત્મીય પાત્રો છે ત્યાં પણ. ગુરુહરિ રાત્રે વઘઈને આજુબાજુના એરિયામાં પધરામણી કરી અને સ્વામીશ્રી ત્યાં રાત્રે પધારવાના હતા. એમના બીજા સક્સેસર છે નેમીજી છે એમના પછીના,
એ એમની સાથે અને એમના ડિપાર્ટમેન્ટના બધા જ લીડર્સ સાથે અમે વેલકમ સેન્ટર પર અડધો કલાક પહેલાં મેં સુરત સ્વામીના બધા સંતો ત્યાં એમની સાથે ગુરુની પ્રતીક્ષા માટે બેઠા હતા. ત્યાં સ્વામીશ્રી લગભગ 10:40 ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એ શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં પધાર્યા. રાત્રે ગુરુહરિની સહજતા કેવી છે, એમનું દાસત્વ કેવું છે. ભગવાનના માર્ગે ચાલેલા સાધકો વર્ષોથી હરિપ્રસાદ સ્વામીનું જીવન એવું જોયું છે કે હરિપ્રસાદ સ્વામીજી એવું કહેતા કે જ્યારે કોઈ ભગવાધારી સંત અથવા હિન્દુ સનાતન સંસ્કૃતિ માટે કટિબદ્ધ થયેલું કોઈ પણ પાત્ર હરિધામની ધરતી પર આવે તો તમારે એને દીપોત્સવી તરીકે ઉજવવાની, એવી અચૂક વાત કરતા. ગુરુહરિ પ્રબોધ સ્વામીનું જીવન દર્શન એટલે હરિપ્રસાદ સ્વામીના જેટલા કંઈ સંકલ્પ માત્ર છે, જેટલી કે એની અનુવૃત્તિ છે, એનું મૂર્તિમાન જીવન દર્શન એટલે પ્રબોધ સ્વામીનું જીવન દર્શન. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી વેલકમ સેન્ટર પર આમ સેટ ટર્ન લઈને પધાર્યા. હજુ નેમીજીએ બહુ સુંદર બધી વ્યવસ્થા એમને પૂજન માટેની સુંદર બધી એક સુંદર થાળી રાખી હતી, પ્લેટ રાખી હતી. એમાં બહુ સુંદર શ્રીફળ હતું, બહુ સુંદર કલાત્મક હાર હતો આખો લાઈફ સાઇઝનો, અને પૂજન અર્ચન માટેની સામગ્રી છે. પેલા ભાઈને લઈને પૂજન કરવા જાય ત્યારે પહેલાં તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નીચે પોતાના ચરણારે મૂક્યા, ચપ્પલ કાઢી અને વિચારે એના ફ્રેક્શન ઓફ સેકન્ડમાં જે પંચાંગે પ્રણામ કર્યા છે ને, એમનું એ દાસત્વ મારા જીવનનો વર્ણનીય બને, સ્થિર થાય એવી પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના છે. ત્યારે જુદા જુદા ડિપાર્ટમેન્ટના ઘણા બધા મુક્તો ત્યાં આગળ હતા, પણ ત્યાંનું જે આખું મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ સંભાળે છે એ પરાગભાઈ કરીને, ત્યાંના આત્મપ્રીત પરાગભાઈ કરીને એ વ્યક્તિત્વ ત્યાં પોતે હતા. બીજે દિવસે બપોરે જમતી વખતે એ અમારી સાથે હતા, અને જમ્યા પછી અમે બહાર નીકળીને રજા લેતા હતા તો એમને વાત કરી કે પ્રબોધ સ્વામી જેવી સહજતા અમે બ્રહ્માંડમાં ક્યાંય જોઈ નથી. કે ગુરુજી અમારા રાકેશજી હોય અને એના ચરણોમાં દંડવત પ્રણામ કરે એ તો સમજી શકાય એવું છે, પણ અમે તો નાના સેવકો છીએ, પણ એના ચરણોમાં આટલી બધી સહજતાથી નમી જવાનું, આવી આત્મીયતા કે આવું દાસત્વ અમે બ્રહ્માંડમાં ક્યાંય જોયું નથી. એ તો બરાબર છે, પણ કે પ્રભુ સ્વામીજીના બહુ નજીકથી દર્શન કર્યા ને, એમની આંખમાં જે નિર્દોષતા અને પવિત્રતા જોઈને એવી આંખો પણ મેં બ્રહ્માંડમાં ક્યાંય જગ્યાએ જોઈ નથી. ત્રીજા એક અતુલ મામા કરીને ત્યાં પીરસવાની સેવામાં એક વ્યક્તિત્વ છે. એમને મામા એટલા માટે કહે છે કે નેમીજીના મામા છે. સરસ એને ખ્યાલ હશે, નેમીજીના મામા છે. બહુ આત્મીય વ્યક્તિત્વ છે, બહુ પ્રેમાળ વ્યક્તિત્વ છે. એમની જૈનિઝમની ફિલોસોફી પ્રમાણે એ પોતે સાંજે સંધ્યાકાળ પછી એ ભોજન લે ના, અને કોઈને પણ ભોજન કરાવે નહીં એમ. પણ અમારા માટે રાત્રે 9 વાગે 9:30 વાગે એ 15-20 ભક્તોની રસોઈ બનાવીને ગરમ ગરમ તૈયાર કરવા માટે 10 મુક્તોનો સ્ટાફ ત્યાં કટિબદ્ધ હતો કે બધા અહીંયા જ જમવાનું છે, ગુરુજીનો ખાસ આદેશ છે. એ બધી ખૂબ ભક્તિભાવથી વાતો કરી. આપણે વાત કરતા હતા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની, બીજી વાત ફરી ક્યારે કરશું. પણ એટલા બધા ભક્તિભાવથી જમાડ્યા, એટલા બધા આત્મીયતાથી જમાડે. અને બીજે દિવસે અમે નીકળી ગયા ત્યાર પછી એમનો સ્પેશિયલ મેસેજ આવ્યો કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જ્યારે આખી વિઝિટ કેમ્પસની કરીને પછી હોસ્પિટલમાં પધાર્યા હતા.
હોસ્પિટલ, બંને હોસ્પિટલમાં પધાર્યા પછી જ્યારે એ સ્ટેજ ઉપર ડાયરેક્ટ આવવાના હતા, જ્યારે ગુરુજીનું પોતાનું પ્રવચન ચાલુ થઈ ગયું હતું. પ્રબોધ સ્વામીજી જેવા સ્ટેજ ઉપર પાછલા બેકડોરથી પધાર્યા એટલે ગુરુજી પોતાનું વક્તવ્ય પૂરું કરીને પ્રબોધને રિસીવ કરવા માટે એટલી બધી વિનમ્રતાથી, એટલા બધા ભક્તિભાવથી આમ ચાલીને આવે ત્યાર પહેલાં તો પ્રબોધ સ્વામીજી એમને દંડવત પ્રણામ કરી દીધા. એટલે રાકેશજી પોતે, ગુરુજી પોતે કંઈ બોલી જ ન શકે. અમે નેમીજી ઊભા હતા કે આ શું 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 થઈ રહ્યું છે. તો વિડીયો જોજો એટલે તમને ખરેખર એવું ખ્યાલ આવશે. પ્રબોધ સ્વામીજીનું દાસત્વ, ઓહો, અસ્તિત્વ રહિતનો વ્યક્તિત્વની જે વાત છે એ પ્રબોધ સ્વામી જીવનમાં એટલી બધી સહજ છે, એટલી બધી સહજ છે. એટલે આખો સામે 1501 ભક્તો બેઠા હતા, બધા સ્તબ્ધ થઈ ગયા, કોઈ કશું બોલી જ ના શક્યા. રાકેશજી લઈને પ્રબોધ સ્વામીને ઊભા કર્યા અને બંને એકબીજાને બહુ પ્રેમથી આત્મીય સ્પર્શ આપ્યો. પછી રાકેશજી કે પહેલાં આપ આસન પર બિરાજમાન થાવ, ગુરુજીને કે આપ આસન પર બિરાજમાન થાવ. એ જે આત્મીય ક્ષણો બહુ અદ્ભુત હતી એમ. એ બધું દર્શન કર્યું અને ગુરુએ જે આશીર્વાદ આપ્યા પ્રબોધ સ્વામીજીએ, એ વસ્તુનું વર્ણન કરતાં કરતાં ત્યાં બે વ્યક્તિત્વએ બહુ સુંદર મેસેજ લખ્યો છે, સરસ મેસેજ લખ્યો છે કે પ્રબોધ સ્વામીની સહજતા, આવી સાધુતા અમે કોઈ જગ્યાએ જોઈ નથી. કે બહુ સંતોના યોગમાં આવ્યા પણ આવી સાધુતા અમે ક્યાંય જોઈ નથી. અને મામાએ લખ્યું હતું કે એમની આંખમાં જે પ્રેમ હતો, એમની આંખમાં જે આત્મીયતાનું અમૃત વહેતું હતું ને, એની માટે અમારી પાસે કોઈ શબ્દો જ નહોતા. અને એમની પરાવાણીમાં જે અમારા ગુરુજીનો મહિમા એમને ગાયો છે, ગુરુજીમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકીને અમને નિશ્ચિંત થઈને ભજન કરવા માટેનો, જેને જેનો આશરો તેને તેની લાજ, એ વાત એમને જે સમજાઈ છે. અને બીજી વાત સમજાઈ છે, પ્રબોધ સ્વામીજી બહુ સરસ કહી હતી કે આપણે શું સાધના કરવા હતા. અમારી સાધના એ બધી હરિપ્રસાદ સ્વામીએ કરી છે. તપસ્યા એ કરે છે, પુણ્ય આપણને આપી દે છે. તપસ્યા એ કરે છે, આપણી સાધનામાં સુગમતા એમને અમારી સાધનામાં પ્રગટાવી છે. એવી જ રીતે આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવા નથી. જ્યાં સુધી ગુરુજી બિરાજમાન છે, એમ કે રાકેશજીના મહિમાની વાત કરતા એમને કહ્યું કે બધી જ સાધના એ કરે છે. આપણા માટે હું સેન્ટર ઊભું કરી આપું, આપણા માટે બધા પુસ્તકો લખવા, આપણા માટે સારા સારા હવે ખૂબ મનન ચિંતન કરીને, આત્મચિંતન કરીને આપણને બહુ સારા વક્તવ્ય આપવા, જુદા જુદા એમના ગુરુજીના જે પુસ્તકો છે એને બહુ સહજતાથી સમજાવવા, એ બધી જ તપસ્યા એ કરે છે. અને આપણી સાધના માર્ગના સુગમતા એ પ્રસરાવે છે. એ જે વાત કરી છે ને, આવી વાત અમને બ્રહ્માંડમાં કોઈએ કરી નથી. એવી અદ્ભુત વાત પ્રબોધ સ્વામીજીએ કરી છે. એમ પ્રબોધ સ્વામીજીનું ત્યાં આગળનું બધા જ સમાજ સાથેનું ઇન્ટરેક્શન જોઈએ તો 1 કલાક સુધીનું પ્રબોધ સ્વામી બધાના દર્શન આપ્યા. ગુરુજીએ 15-20 મિનિટ આશીર્વાદ આપ્યા અને પછી પ્રબોધ સ્વામીજીએ અડધો કલાક આશીર્વાદ આપ્યા હશે. પછી એ જે આશીર્વાદ પૂરા થયા પછી પ્રબોધ સ્વામીજીનું સન્માન હતું. ગુરુજીનું પણ સન્માન સરસ, એ બધી બહુ સુંદર વ્યવસ્થા કરી હતી. એટલે બુકે લાવ્યા હતા, ખેસ લાવ્યા હતા, પુસ્તકો લાવ્યા હતા, એમને આપણને આપ્યા, આપણે તેઓને અર્પણ કર્યા. એ બધી વિધિ બહુ સરસ રીતે સંપન્ન થઈ. પછી ગુરુજીએ સ્પેશિયલ કહ્યું કે અમે સ્વામીજીની સાથે બેસવું છે, મીટ એન્ડ ગ્રીટ રૂમ કહે છે, જે આપણે ખાનગી રૂમ કહીએ છીએ. સ્વામીજી વર્ષોથી કહેતા, કોઈએ પૂછ્યું નાનકડા દીકરા, એવી એમના દીકરાએ હરિપ્રસાદ સ્વામીજીને કે આ રૂમમાં સ્વામીજી અહીંયા બેસીને આપ શું કરો છો? ત્યારે હરિપ્રસાદ સ્વામી આમ ઘાતરિયાનો ખૂણો બતાવીને કહ્યું હતું કે આ રૂમમાં રહી બેસી અને હું ભક્તોના આંસુ લૂછવાનો પ્રયત્ન કરું છું, ભક્તોના સુખ દુઃખના ભાગીદાર થવાનો પ્રયત્ન કરું છું. જે વસ્તુ ગુરુજી ત્યાં આગળ મળતા હશે ને, મીટ એન્ડ ગ્રીટ રૂમ કે સ્વામી કે મારે ત્યાં સ્વામીજીને લઈ જવા છે તો બધા ભક્તોને દર્શન થાય તો એમને સાથે અહીં વચ્ચેથી લઈ જઈએ તો ચાલે. કેટલી બધી વિનમ્રતા છે, કેટલી બધી સાહસતા છે પુરુષોની. અને પછી જાતે પ્રબોધ સ્વામીજીનો હાથ પકડી અને એમને જાતે ત્યાંથી બધા જ સમાજને નજીકથી દર્શન થાય એટલે ચાલતા ચાલતા આખા ઓડિયન્સની વચ્ચેથી ત્યાં આગળ લઈ ગયા. એ જે દર્શન હતું એ બહુ અદ્ભુત દર્શન હતું. પછી ત્યાં આગળ પ્રબોધ સ્વામીજીની સાથે ત્યાં બિરાજમાન થયા એ રૂમમાં. પછી બહુ સરસતાથી વાત કરતા હતા. એ કલાક 2 કલાકના સમયમાં એમને 3 વખત યાદ કરાવ્યું હતું કે આપે અમને આમંત્રણ આપ્યું હતું કે ભરૂચના સમયમાં આપણે પધારવાનું છે, પણ સંજોગોને હું આવી ન શક્યો. એ મને એનું બહુ જ ગિલ્ટી ફિલિંગ્સ થાય છે, મને બહુ દુઃખ થાય છે. આટલા મહાન વ્યક્તિત્વ, આટલા બધા લાખો ફોલોઅર્સ છે એમના, છતાં પણ એમને બહુ સહજતાથી અને ક્ષમા યાચના કરતા હોય. એટલે આપણે એવું કહ્યું કે આપણે એવી ગિલ્ટી ફિલિંગ કરવાની ન હોય. જ્યારે જ્યારે સાનુકૂળતા એડજસ્ટ થાય આપણે બાજુ પધારો, તમને આશીર્વાદ માટે જરૂર પધારજો, એ બધી પ્રાર્થના કરી. એમણે 4 વખત ત્યાં આગળ કહ્યું કે મને આવી ખૂબ ગિલ્ટી ફિલિંગ છે, હું ફરી વાર જ્યારે પણ કહેશો તો હું જરૂરથી પધારીશ. પછી એમણે બીજી વાત કરી કે થોડા સમય પહેલાં આ હોલનું ઉદ્ઘાટન હતું, બહુ સુંદર હોલ છે, ત્યારે
મહાન સ્વામીજી અને ઘણા બધા સંતો, બ્રહ્મવિહારી બધા સંતો પધાર્યા હતા. ત્યારે જે મને આનંદ આવ્યો હતો એવો જ આનંદ મને અત્યારે પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં આવી રહ્યો છે, એવું ગુરુજીએ પોતે વાત કરી. પછી એ બધી વાતો પત્યા પછી ગુરુજીને કોઈએ પ્રાર્થના કરીએ, એમના જ કોઈક ભક્તોએ કે એક સાથે આપણે સ્મૃતિ કંડારવી છે, એટલે ગુરુજી ઊભા થયા અને પ્રબોધ સ્વામીની સાથે ઊભા રહ્યા. બંને એકદમ નજીક સાથે સાથે ઊભા હતા અને સાથે ઊભા રહ્યા ત્યારે પ્રબોધ સ્વામીજીની સાથે પિક્ચર લેતા હતા. એ ફોટોગ્રાફની સેશનમાં બહુ સુંદર ફોટોગ્રાફ, શરૂઆતમાં 5-7 ફોટોગ્રાફ લીધા હશે. પછી ગુરુજીએ એમના હાથ, પ્રબોધ સ્વામીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો કે મારો હાથ અખંડ પકડી રાખજો, હંમેશા પકડી રાખજો એમ કરી અને આત્મીય પિક્ચર લો એમ કરીને આત્મીયતાનો ફોટોગ્રાફ્સ લેવડાવ્યા. અને પછી બંને પુરુષોની અરસપરસનું દાસત્વ એવું હતું, અરસપરસની આત્મીયતા એવી હતી કે એમને ગુરુજીએ કહ્યું પ્રબોધ સ્વામીજીને કે મારા માથા પર હાથ મૂકો, મને આશીર્વાદ આપો. પ્રબોધ સ્વામી કે મારે આશીર્વાદ ના આપવાના હોય, તમારે મને આશીર્વાદ આપવાના હોય. કે ગુરુજી કહે ના, તમારે મને આશીર્વાદ આપવા જ પડશે, આજે હું આશીર્વાદ લેવાનો અધિકારી છું. તો કેમ? તો કે ઉંમરમાં પણ તમે મારાથી મોટા છો અને આધ્યાત્મિક તમે મારાથી મોટા છો, મને આશીર્વાદ આપો. એ જે દર્શન હતું બહુ અદ્ભુત હતું. આ વસ્તુ કહેવા પાછળની મારી ભાવના એટલી છે કે આપણે ભેગા મળીને સમાજમાં કામ કરીએ છીએ, ભેગા મળીને આપણા ગ્રુપમાં કામ કરીએ છીએ, ભેગા મળીને સાથી મિત્રો સાથે કામ કરીએ છીએ. તો અરસપરસ સમકક્ષાના ભેરું સાથે હઠમાં નિરસાના ભાવોથી પર ઉઠીને સાચા અર્થમાં આપણે એવી આત્મીયતાથી જીવવું છે. હઠમાં નિરસાના ભાવોથી પર ઉઠીને અરસપરસના દાસ થવાની ભાવના, કે અરસપરસ સહજતાથી બીજાને નમી જવાનો ભાવ, જે પ્રબોધ સ્વામીના જીવનના સહજ દર્શન થાય છે. પ્રયાસ નથી કરવો પડતો, એ શોધવા માટે બિલકુલ પ્રયાસ નથી કરવો પડતો. કોઈ પણ વ્યક્તિત્વને જોવે છે કેટલી બધી સહજતાથી એ નમી જાય છે. જ્યારે ચિદાનંદ મુનિજી પણ આવ્યા ત્યારે ચિદાનંદ મુનિજી સ્ટેજ ઉપર પધારીને પોતાના આસન પર પહોંચતા પહેલાં એ કેટલી બધી સહજતાથી પ્રબોધ સ્વામીજી એમના પંચાંગે પ્રણામ કરીને લગભગ દંડોત પ્રણામ જ કર્યા હતા. એવું જ સ્વામીજીનું દર્શન 2009માં જ્યારે સ્વામીજીના આશીર્વાદ ચાલતા હતા, સ્વામીજી હંમેશા આંખો બંધ કરીને આશીર્વાદ આપતા હોય, ઘણી બધી વખત એવા દર્શન હોય. મોરારી બાપુ પાછળથી આવી અને પોતે પોતાના આસન પર બિરાજમાન થયા. જેવા સ્વામીજીના આશીર્વાદ પત્યા અને સ્વામીજીને સાથી સંતે પ્રાર્થના કરી કે બાપુ પધારી ગયા છે, એક જ સેકન્ડમાં સામે 2.5 લાખ ભક્તોનો સમાજ પોતાના શિષ્યોનો બેઠો છે. સ્વામીજી એક જ સેકન્ડમાં ઊભા થઈ અને મોરારી બાપુના આસન પાસે, મોરારી બાપુ કંઈ વિચારે ત્યાર પહેલાં સ્વામીજીએ પંચાંગે પ્રણામ જે દંડવટ કર્યા છે, દર્શન કર્યા છે ને, અક્ષર સત્યમિત્રાનંદ સ્વામીજી હોય કે કોઈ પણ ભારતના સંતો મુક્તો હોય, એ હરિધામની ધરતી પર આવે અને સ્વામીજીનું જે દાસત્વ હતું, સ્વામીજી જે અસ્તિત્વ રહિતના વ્યક્તિત્વનું જે દર્શન કરાવતા હતા, આ બધું દર્શન સ્વામીજી અમે અમારા જીવનમાં આત્મસાત કરી શકીએ, સ્થિર કરી શકીએ, જેના ફળ સ્વરૂપે અમે સાચા અર્થમાં આપને ગમે છે એવી આત્મીયતાથી જીવન જીવી શકીએ. અમને એમાં કોઈ પ્રકારના હઠમાન નિરસાના ભાવો ન નડે અને સાચા અર્થમાં આપને ગમે છે એવી આત્મીયતાથી અમે જીવન જીવી શકીએ. એ રોડ બુદ્ધિયોગ અને આશીર્વાદ આના મંગલકારી શુભ દિવસે આપ સૌ અમને બધાને જ પ્રદાન કરજો એવી આપના શ્રી ચરણોમાં કાકૃતિ ભરી અંતરથી પ્રાર્થના છે.